ત્યાગી અને ગ્રહસ્થની શોભાનું. સ્વામિનારાયણ હરે સંવત 1880 ચૈત્રવદી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને ત્યાં વેદિકા પર વિરાજમાન થયા હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે પુષ્પનો હાર પહેર્યો હતો ને પાગને વિશે ફૂલનો તોરો વિરાજમાન હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ મુનિમંડળ જાન મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. તે જ્યારે કીર્તન ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો હવે વાર્તા કરીએ તે સાંભળો છે. આ સંસારને વિશે ગ્રહસ્થાશ્રમી ને ત્યાગી એ બેના માર્ગ જુદા જુદા છે. તે જે ગ્રહસ્થને શોભા હોય તે ત્યાગીને દૂષણરૂપ હોય અને જે ત્યાગીને શોભા હોય તે ગ્રહસ્થને દૂષણરૂપ હોય. તેને બુદ્ધિમાન હોય તે જાણે પણ બીજો જાણી શકે નહીં. માટે તેની વિકતિ કહીએ છીએ. જે ગ્રહસ્થાશ્રમી છે તેને ધન દોલત, હાથી ઘોડા, ગાય ભેંસ, મેળી હવેલી, સ્ત્રી છોકરા, ભારે ભારે વસ્ત્ર આભૂષણ એ સર્વે પદાર્થ શોભારૂપ છે અને એ જ જે સર્વે પદાર્થ તે જે ત્યાગી હોય તેને દોષરૂપ છે. અને ત્યાગી છે તેને વનમાં રહેવું, વસ્ત્ર વિના ઉઘાડું એક કૌપિન પર રહેવું, માથામાં ટોપી ઘાલવી, દાઢી મૂછ મુંડાવી નખાવી, ભગવા વસ્ત્ર રાખવા અને કોઈ ગાળો દે અને કોઈ ધૂળ નાખે તે અપમાનને સહન કરવું એ જ ત્યાગીને પરમ શોભારૂપ છે. અને એ ત્યાગીની જે શોભા તે જ ગ્રહસ્થને પરમ દોષરૂપ છે. માટે આ સંસારમાંથી જે નિસર્યો અને ત્યાગી થયો તેને તો એમ વિચારવું છે હું કયા આશ્રમમાં રહ્યો છું. એમ બુદ્ધિમાન હોય તેને વિચાર કરો, પણ મૂર્ખની પેઠે વિચાર્યા વિના કોઈ ચાળે ચડી જવું નહીં. અને જે સમજ્યું હોય તેને કોઈક વળીને કહે ત્યારે સામો ગુણ લે, અને જે મૂર્ખ હોય તેને કોઈક હિતની વાત કહે ત્યારે તે મૂંઝાઈ જાય. અને મુકુંદ બ્રહ્મચારી તથા રતનજી એ બે મૂંઝાતા નથી, તો એમની સાથે અમારે ઘણું બને છે. અને વળી જે શ્રદ્ધા સહિત સેવા ચાકરી કરે તે અમને ગમે, અને શ્રદ્ધા વિના તો કોઈક જમાયનું લાવે તો તે જમાયનું ગમે નહીં, અને વસ્ત્ર લાવે તો તે વસ્ત્ર ઓઢવું ગમે નહીં, અને પૂજા લાવે તો પૂજા ગમે નહીં. અને શ્રદ્ધાએ કહીને કરે તે અતિશય ગમે. અને શ્રદ્ધાએ કહીને ભક્તિ કરતો હોય ને બીજો કોઈક તેમાં ભક્તિ કરવા આવે ને તેની ઉપર ઈર્ષ્યા કરે તો તે અમને ન ગમે. માટે શ્રદ્ધા સહિત ને ઈર્ષ્યા રહિત જે ભક્તિ કરે તે અમને અતિશય ગમે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકારનું 52 વચનામૃત જે તે થયું. એકલું જ્ઞાન કહેવું ને સાંભળવું તે કાંઈ કઠણ નથી. માટે 2 ઘડી વૃત્તિ પાછી વાળીને ભગવાનને સંભાળવા ને ધ્યાન ન થાય તો ભજન કરવું. પણ રસોઈ કરીને જમવું નહીં તે શા કામનું? એકલું જ્ઞાન કરવાથી વિષય ઓછા થવાના નથી ને એ તો ભગવાન સંભાળશું ત્યારે થશે. અને ભગવાનને સંભાળવા માંડે તો તેના ઉપર ભગવાનની ને મોટા સાધુની દૃષ્ટિ થાય, પણ એ માર્ગે તો ચાલે નહીં ત્યારે તેના ઉપર શેની દૃષ્ટિ થાય? માટે એ તો ભગવાનનો વિશ્વાસ રાખીને મંડવું. તે જેવો સંગ થાય તેવું થવાય છે, પણ જેમાં ગુણ નહીં હોય તેને સંગે તે ગુણ ક્યાંથી આવશે? ને જે ભગવાનમાં વળગ્યા હશે ને જેના જે વિષય ઓછા થયા હશે તેના સંગમાંથી તે ગુણ આવશે એ વાતમાં સંશય નથી. જેનું જે અંગ હોય તે વાતનું મુખ્ય પ્રતિપાદન કરે એ વાત સમજી રાખવી. ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ 3 હોય તો તે જીવના સુખને અર્થે થાય. ને ભગવાન સંભાળવા તે પણ છે તો જીવના સુખ સારું, પણ તેને મહારાજ પોતાને અર્થે કર્યું એમ માની લે છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે. એક બાવે આવીને કહ્યું છે, હે મહારાજ તમે તો બહુ ભૂંડું કર્યું. ત્યારે મહારાજે કહ્યું છે, શું ભૂંડું કર્યું? ત્યારે તે બોલ્યો છે, બાઈ ભાઈની સભા કોઈએ નોખી નહોતી કરી તે તમે કરી, એ બહુ ભૂંડું કર્યું. ત્યારે મહારાજ બોલ્યા છે, હું અનિર્દેશથી આવ્યો છું કહેતા હું અક્ષરધામમાંથી પુરુષોત્તમ આવ્યો છું ને સુગાળવો છું. તે મારી સૂગ ચડી ગઈ છે, નીકળતો કાંઈ નોખા રહે એવા નથી.
તે મહારાજની સુગ છે ત્યાં સુધી નોખા રહેવાય છે, નીકળતો ભેગા થઈ જશે ને વળી કોઈકે પૂછ્યું છે પુરુષનું મન ક્યાં રહેતું હશે? પછી મહારાજ બોલ્યા, જે આજ જ અમે વિચાર કર્યો છે જે પુરુષનું મન સ્ત્રીના ગુહ્ય અંગમાં રહે છે ને સ્ત્રીનું મન છે તે પુરુષના ગુહ્ય અંગમાં રહે છે, એમ સર્વેના અંતર કહી દીધા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. વળી એમ બોલ્યા છે, જે વખતમાં ભગવાન ભજવાની જેવી રીત હોય તેવી રીતે ભગવાન ભજવા. તેમાં રામાવતારની રીત બીજી, તથા કૃષ્ણાવતારની રીત બીજી, તથા ઋષભદેવ ને પરશુરામની રીત બીજી, ને સુખજીની રીત બીજી, ને આજ મહારાજની રીત બીજી. માટે જે સમયે જેવી ભગવાન ભજવાની રીત હોય તે પ્રમાણે ભગવાન ભજવા. પછી કોઈક હરિભક્તે કહ્યું છે, મનુષ્ય દેહ ધરીને તમે ઓળખાણા એ મોટી વાત થઈ. ત્યારે કહે છે, હા, સાધુ તો પ્રાણથી પણ અધિક વાલા થઈ ગયા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સાધુને વિશે જેને જેટલો ગુણ તેટલી સદવાસના ને અવગુણ તેટલી અસદવાસના છે એમ સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પ્રહલાદે 10,000 વર્ષ નારાયણ સાથે યુદ્ધ કર્યું પણ જીતાણા નહીં, ને નારદને વચને કરીને 6 મહિનામાં ભક્તિ કરીને જીતી લીધા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભાગવતના 5મ સ્કંદમાં જડ ભરતે રહુગણને કહ્યું છે, તું રાજ્યાધિકની વાત કરે છે પણ તું જ્ઞાની નથી. અહિંસા ને બ્રહ્મચર્ય સહિત ને રાગ દ્વેષાધિક રહિત એવો ધર્મ તેણે યુક્ત એવો જે વૈદિક માર્ગ તે પણ અમારા આત્મા પરમાત્માના જ્ઞાનવાળાને ગણતીમાં નથી, તો તારા રાજભૃત્યાદિક તે અમારા બ્રહ્મવિતાની શી ગણતીમાં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પાંડવે યજ્ઞ કર્યો તેમાં ભગવાન પણ ભેળા હતા તો પણ નોળિયો સોનાનો થયો નહીં, ને ઋષિના 4 શેર સાથવાના યજ્ઞમાં સોનાનો થયો, એમ સત્પાત્રની સેવાનું ફળ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કોઈ કહેશે જે મને જેમ છે તેમ કહો, હું એમ કરીશ. પણ મોટા હોય તેમ જાણે જે મોઢે કહે છે પણ આનાથી થશે નહીં, ને કોઈ મોઢે કહે નહીં પણ તેનું જાણે જે આ મોઢે કહેતો નથી પણ તેનાથી થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જુઓ ને શાસ્ત્રમાં પણ કહ્યું છે જે અંબરીશ, નહુષ, ભરતજી ને ચિત્રકેતુ એમણે ભગવાન ભજવાને સારું ચક્રવર્તી રાજને સૌનો ત્યાગ કર્યો. ખપવાળાની વાત એમ છે, બાજરો મળે તો પ્રભુ ભજવા ને ધીરે ધીરે વ્યવહાર છે તે ગૌણ કરી દેવો ને ભગવાન મુખ્ય કરી દેવા. આ તો વ્યવહાર પ્રધાન થઈ ગયો છે તે પ્રભુ શું સાંભળે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ પંચ વિષય રૂપી અઘાસુરે જીવને ગળી લીધા છે. મહારાજ કહે, જો બધાએ પ્રભુ ભજે તો બપોરે મોતૈયાનો વરસાદ વરસાવીએ. તે જે દી કહે તે દી ગોળના ખાંડના જે કહે તે વરસાવીએ, પણ જીવ માળા લઈ બેસી શકે નહીં.